નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવના પાવર પ્લે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સૌ કોઈ જાણે છે એ રીતે અત્યારે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે. તેના ઘણા ફાયદા છે અને ગેરફાયદા પણ ઘણા બધા છે. ડિજિટલ યુગ આવ્યા બાદ હવે ફ્રોડના કિસ્સાઓ પણ એટલા જ પ્રમાણમાં વધી ગયા છે અને ફ્રોડ કરનાર વ્યક્તિને પણ શોધવો એક કપરો થઈ જાય એ સ્થિતિ પેદા થઈ છે. આ લોકોની મોડેસ ઓપરેન્ડી એટલી ખતરનાક હોય છે કે તમને ખંખેરી નાખે એ તો ઠીક છે, પણ માનસિક ત્રાસ એટલો બધો એમાંથી પસાર થાય છે. ભલભલા એમાં પૈસે ટકે પણ નીચું આવી જાય અને છતાં પણ કોઈને ખબર ના પડે. તમને એક ઘરની અંદર તમને તમારા ઘરની અંદર ડિજિટલ એરેસ્ટ રાખે, તમે ક્યાંય પણ ફરકી ન શકો, તમે ઘરની બહાર ન જઈ શકો, તમે ક્યાંય ઓજલ ના જઈ શકો, એ મોબાઈલ ફોનના સ્ક્રીનની બહાર ના જઈ શકો. અને એટલું જ નહીં, ડિજિટલ એરેસ્ટ એટલે તમને પડે પડ ક્ષણે ક્ષણ તમારા ઉપર વોચ રાખવામાં આવે છે અને વિડીયો કોલિંગ દ્વારા તમારે તમારી જાતને પૂરું કરવી પડે છે કે પોતે ક્યાંય આગો પાછો થયો નથી. આ બાબત એટલા માટે ગંભીર બનતી જાય છે કે ગુજરાત સહિત દેશભરમાં દરરોજ ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ એક પછી એક સામે આવતા જાય છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ પ્રમાણ વધી ગયું છે અને અનેક વડોદરા અને અમદાવાદમાં છેતરપિંડીના કિસ્સાઓ સામે આવ્યા છે. વૃદ્ધો અને મહિલાઓ પણ આ ડિજિટલ એરેસ્ટમાંથી બહાર બચી શકી નથી. અમદાવાદના એક સિનિયર સિટીઝનને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના 2 કરોડનું ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન થયાનું કહીને ડિજિટલ એરેસ્ટ કર્યા બાદ 1.26 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. આ કેસમાં સાયબર ક્રાઇમ સેલની ટીમે અમદાવાદના 4 યુવકોની ધરપકડ કરી છે. ડિજિટલ એરેસ્ટથી બચવા માટે શું કરવું જોઈએ અને ડિજિટલ એરેસ્ટમાં એક વખત ફસાઈ ગયા પછી, એક કુંડાળામાં પગ પડી ગયા પછી શું કરી શકાય તેની ચર્ચા આજે પાવર પ્લે કાર્યક્રમમાં રાખવામાં આવી છે. આ કાર્યક્રમમાં આપણી સાથે ભાગ લઈ રહ્યા છે નિર્મિતભાઈ બ્રહ્મભટ્ટ, એક્સપર્ટ તરીકે આપણી સાથે જોડાયા છે, સમીક્ષક તરીકે જોડાયા છે. અને આપણી સાથે કેયુરભાઈ શાહ, એક્સપર્ટ તરીકે આપણી સાથે જોડાયા છે. તેમના ઇનપુટ્સ એમની પાસેથી એમને ડિજિટલની દુનિયાનો ખૂબ સારો અનુભવ છે, તેઓ આપણી સમક્ષ રજૂ કરશે. સૌથી પહેલાં કેયુરભાઈ શાહ પાસે આવીશ કે આ ડિજિટલ એરેસ્ટ શું છે. અને હવે આપણી સાથે રુચિકાબેન કક્કડ પણ જોડાઈ ગયા છે, એડવોકેટ છે અને ડિજિટલ મીડિયા વિશે, ડિજિટલ એરેસ્ટ વિશે તેઓ ઘણી બધી માહિતી આપણને પૂરી પાડશે. ત્રણેય મહાનુભાવોનું સ્વાગત કરીને હું કેયુરભાઈ શાહ પાસેથી શરૂઆત કરીશ. કેયુરભાઈ, આ ડિજિટલ એરેસ્ટ એટલે શું અને કઈ રીતે થતું હોય છે અને કઈ મોડેસ ઓપરેન્ડી હોય છે? નમસ્કાર આપના સૌ દર્શક મિત્રોને. અને ખાસ આ જમાનો એવો આવ્યો છે કે મોબાઈલ ફોન, ઇન્ટરનેટ આજે તમામ લોકો પાસે થઈ ગયું છે. હવે આપણે જાણીએ છીએ કે ઇન્ટરનેટના જેટલા ફાયદા છે એટલા જ ગેરફાયદાઓ છે અને તમામ લોકો આને અલગ અલગ રીતે પોતાનો હાથો બનાવતા હોય છે. સૌથી પહેલા આપણે જાણીએ કે ડિજિટલ અરેસ્ટ એક જાતનો સ્કેમ છે. એના સિવાય એના સાથે સાથે હજારો અલગ અલગ ટાઈપના સ્કેમ ગમે તેમ કરીને તમારી પાસેથી કઈ રીતે પૈસા ખંખેરવા એની આખી મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. આપણે જોઈએ તો એક QR કોડનો બી સ્કેમ ચાલે છે. QR કોડમાં એવું હોય કે એક સેનાના અધિકારી તરીકે તમને ફોન કરે અને એમ કહે કે ભાઈ તમારે એ તમારો ઓનલાઈન નંબર લઈને તમારો બિઝનેસ વિશે બધું જાણતો હોય, કારણ કે આજે તમામ લોકો પોતાની વિગતો ઓનલાઈન પોતાનું વિગતો રાખતા હોય છે. એટલે એમને ખબર હોય કે કોણ છે તમારા ક્લાયન્ટ છે, કઈ રીતનો તમે ધંધો કરો છો. એટલે તમને જનરલી માનીએ કે ચલો આપણે કોઈ ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરે છે તો ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે એને ફોન કરે કે ભાઈ મારે આવી રીતના એક ટ્રક જોઈએ છે અને આવું છે ને હું સેનામાંથી વાત કરું છું, અને તમને એ કોઈ લોકેશન પણ આપે કે અહીંયા મોકલી આપો અને એ પછી તમને QR કોડ આપે કે અમારી સેનાની પેમેન્ટ કરવાની સ્ટાઇલ અલગ છે, અમારે તમારું એકાઉન્ટ એડ કરવું પડશે. એ તમને જગ્યા પણ ડિફેન્સની જગ્યાઓ જ ના લોકેશન મોકલે તમારી આજુબાજુના, અને પછી એક QR કોડમાં તમને કહે ભાઈ તમારે આમાં ₹1 નાખવાનો,
એ QR કોડમાં જ્યારે તમે ₹1 નાખવા જાઓ એની સામે તમારા ખાતામાં જે અમાઉન્ટ પડ્યું હોય એ તમામ એ લોકો હથિયાઈ શકે છે. એવી જ રીતે ડિજિટલ અરેસ્ટ કે તમને તમારો કોઈ સગાવાલા કોઈ આવું સ્કેમ કર્યું છે, કોઈ બીજી વસ્તુ તમને તમે કોઈ પાર્સલ કુરિયર મોકલ્યું છે, એમાં ડ્રગ્સ મળ્યા છે અને હું આ ફલાણા પોલીસ સ્ટેશનમાં CBIમાં ક્રાઇમ બ્રાન્ચમાં EDમાંથી વાત કરું છું અને તમારી અગેન્સ્ટમાં અમે આ એક્શન લઈએ છીએ, તો એના માટે કરીને હવે તમારું નામ આવ્યું છે એટલે હવે ડિટેલ એમની પાસે કઈ રીતે પહોંચે છે, તો સૌથી પહેલા આપણે ક્યાંક ને ક્યાંક આધાર કાર્ડનો ઉપયોગ અલગ અલગ જગ્યાએ કરતા હોઈએ છીએ. હવે ક્યાંય પણ જગ્યાએ એને આપણે આધાર કાર્ડ માગે તો સૌથી પહેલા તો આપણે આપણું આધાર કાર્ડ આપીએ ત્યારે કોઈ હોટલમાં ગયા, કોઈ જગ્યાએ બીજી જગ્યાએ ગયા, એ બધી જ જગ્યાએથી આ લોકો એનો ડેટા કલેક્ટ કરે છે અને ડેટા એમની પાસે બધી જ વસ્તુ હોય છે. આજે આધાર કાર્ડનો નંબર હોય એટલે એની પાછળ તમારું નામ, નંબર, એડ્રેસ, તમે ક્યાં રહો છો, પરિવારમાં કેટલા લોકો છે, આ બધી જ વસ્તુ એને જાણ હોય. એટલે એ તમારા છોકરાઓ ક્યાંક અરેસ્ટ થયો છે, તમારું આવું થયું છે, તમે ફોન ચાલુ રાખો અને ફોન ક્યાંય કરશો નહીં, ક્યાંય પોલીસનો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરશો તો અમે તમને આમાં અરેસ્ટ કરી લઈશું અને તમારો સન બી અરેસ્ટ થયો છે, તમારો ફલાણો અરેસ્ટ થયો છે, અને આ રીતનો સ્કેમ કરે. અને પછી તમને કોઈ અધિકારી તરીકે વાત કરે, બિલકુલ પોલીસના ડ્રેસમાં બેઠો હોય અને તમને કહે કે ભાઈ ફલાણા આટલા પૈસા મારા ખાતામાં નાખી દો, હું એને છોડાવડાવી દઉં છું. એટલે આ આખી વસ્તુમાં સતર્ક રહેવાની જરૂર છે, સતર્કતાની જરૂર છે. આપણા ફોનમાં SMS આવતા હોય, એ SMSમાં લિંક આવતી હોય કે તમે આટલા રૂપિયા જીત્યા છો ને આ લિંક ઉપર ક્લિક કરો એટલે તમને તમારા પૈસા તમારા ખાતામાં મળી જશે. હવે જે માણસને આનું નોલેજ નથી, કાં તો એને એક ઉત્સુક થઈ અને લિંક ક્લિક કરે એટલે એના ખાતામાં જે કંઈ હોય એની તમામ ઉત્સુક થઈને નહીં પણ લોભ લાલચને વશ થઈને પણ ઘણી વખત બિલકુલ એ બી એક કારણ છે. અને વિદેશથી આ પ્રકારના મેસેજ આવે છે કે ભાઈ તમને મારી પાસે ખૂબ સંપત્તિ છે અને મારે કોઈ વારસદાર નથી, આ સંપત્તિ તમારા નામે કરવી છે તો તમે મને તમારો આટલી વિગતો મોકલી આપો, એમ કહીને પણ ટ્રેપમાં લેવામાં આવે છે. હની ટ્રેપ આપણે જાણીએ છીએ, પરંતુ આ ડિજિટલ ટ્રેપ એટલે એરેસ્ટ કરવાની પદ્ધતિની મોડસ ઓપરેન્ડીની આપ વાત કરી રહ્યા હતા, એ આપ આગળ છપાવો. એટલે આ જ વસ્તુ છે કે તમને આ લોકોની એક સિંગલ મોડસ ઓપરેન્ડી નથી. તમે એની બજારમાં વાત ચાલુ થાય, તમને આની વસ્તુઓ ખબર પડે એ પહેલા એ લોકો નવું સ્કેમ લઈ આવે છે. એટલે સ્કેમ આપણે જામતાડા જોયું, જામતાડામાં તમામ લોકોએ જોયું કે કઈ રીતે એક ઝારખંડમાં, એક છત્તીસગઢમાં જામતાડા કરીને જગ્યા છે ને ત્યાં આગળથી આખા દેશમાં એનું નેક્સસ ફેલાયું છે, કઈ રીતે ફોન કોલ કરીને કઈ રીતે ટ્રેપમાં લઈ અને તમને લોકોને પૈસા ખંખેરી શકે છે એ લોકો. એટલે આ અલગ અલગ આપણે વાત કરીએ તો એક જ મોડસ ઓપરેન્ડી નથી. એટલે સતર્ક એ રહેવાનું છે કે આજે આપણને ખબર પડી કે આ લોકો ડિજિટલ અરેસ્ટ એક સ્કેમ છે, તો જ્યારે આપણે આની ચર્ચા થાય, લોકો વચ્ચે આની વાતો ચાલુ થાય ત્યાં સુધી એ લોકો નવું મોડલ લઈ આવ્યા હોય છે. એટલે આજે ડર તમામ લોકોને લાગે છે કે ભાઈ સાલું આવું અમારી સાથે થઈ જશે તો ક્યાંક અમને પોલીસ પકડીને લઈ જશે તો ED, IT, CBI ના ડર બતાવે તમને આ અધિકારી. સમાજમાં બેઆબરૂ થવાનો ડર પણ રહેતો હોય છે, એટલે ઘણી વખત સરેન્ડર થઈ જાય છે. અને બાકી આપણે કહ્યું કે લોભ લાલચમાં મોટા ભાગે લોભ લાલચના કારણે જ આ બધી વસ્તુઓ થતી હોય છે. એટલે એનો મતલબ કે આપણે વર્ષોથી આપણા વડવાઓ કહેતા આવ્યા છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ના મરે. આ એવી જ વસ્તુ છે. તમે નાના મોટા લોભ લાલચમાં આવી જાઓ એટલે તમારા પૈસા ખંખેરાઈ જાય. અને એની મોડસ ઓપરેન્ડીઓ અલગ અલગ ટાઈપની છે ને એમાં આજે આ નવો સ્કેમ જે ડિજિટલ અરેસ્ટનો છે, આવા અલગ અલગ સ્કેમને આના માટે કરી અને હજી આગળ આપણે વાત કરીએ કે કઈ રીતે પોલીસને સાયબર ક્રાઇમના આપણે એડવાન્સ કરવાની જરૂર છે. અને આપણા ત્યાંથી બેઠા બેઠા વિદેશમાંથી બી લોકો પૈસા ખંખેરે છે ને હવે એ થોડું ઘણું અંશે ત્યાં પોલીસ જ્યાં સતર્ક થઈ તો હવે ભારતના લોકોને પણ કઈ રીતે એ લોકો ટાર્ગેટ બનાવી અને એમાંથી બી પૈસા કમાવાનું ચાલુ કરી રહ્યા છે આ વસ્તુ. જી, હું રુચિકાબેન હું પાસે આવું છું, એડવોકેટ છે તેઓ, અને ડિજિટલ એરેસ્ટને લગતા, ડિજિટલ સાયબર ક્રાઇમને લગતા કેસોનો તેમણે ખૂબ સારો અનુભવ છે. રુચિકાબેન, જો કોઈ ખોટું નથી કર્યું તો કોઈએ કશું ડરવાની જરૂર નથી. ડર્યા વગર આ પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. પણ કદાચ કોઈથી કંઈ ખોટું થયું, એટલે કોઈક એની પર્સનલ લાઈફમાં કંઈ પણ થયું
તો પણ ડરવાની જરૂર નથી, પોલીસમાં એને જાણ કરવી જોઈએ. શું પદ્ધતિ છે કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ સર્જાય, ડિજિટલ એરેસ્ટની પદ્ધતિ સર્જાય, તો એક વખત બે આબરૂનો ડર બતાવવામાં આવે, સમાજમાં લોકોની નજરમાં નીચા પડી જવાનો એક ડર બતાવવામાં આવે, એને બ્લેકમેલ કરવામાં આવે, ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવે, આ બધાથી બચવું કેવી રીતે હોય છે? જી, હવે જે આપણે કેયુરભાઈએ સર એક્ઝામ્પલ આપ્યા એ બી એ ખુદ જ અમારા ફેમિલી ફ્રેન્ડની દીકરી જોડે પૂનામાં બનેલું છે કે જ્યારે છોકરી ઉપર ડ્રગ્સનું એલિગેશન થઈ એના પર એપ્લિકેશન આવી કે સો એન્ડ સો છોકરી ઉપર ડ્રગ્સનું જે છે એલિગેશન થવામાં આવેલું છે અને સીબીઆઈ દ્વારા એનો એરેસ્ટ કરવામાં આવેલો છે. એક પોલીસવાળાએ એનું આઈ કાર્ડ જે છે એને વોટ્સએપ પર મોકલ્યું કે હું સો એન્ડ સો સીબીઆઈનો પોલીસ છું, મને તમારું આધાર કાર્ડ મોકલો ને તો તમારી એરેસ્ટ થશે. અને આ બધું જ ફ્રોડ હતું. એને ત્યાંથી જ રવાના કરી દીધી અહીંયા અમદાવાદ માટે કે ભાઈ તું પહેલા અમદાવાદ આવી જા, તું સેફ થઈ જા પહેલા, કેમ કે એ જે વ્યક્તિ હતો એને વોટ્સએપ ઉપર વિડીયો કોલ કરી અને એને કહેતો હતો કે તું વિડીયો કોલ ઓન રાખ, તું ક્યાં ફરે છે, શું છે એ અમારે બધું જાણવું છે, જોવું છે. એટલે પેલી એ વિડીયો કોલ કર્યો પણ પોતાનો કેમેરા ઓફ રાખતી હતી અને પછી જે છે એ ક્યાંથી સ્કેમ થતું હતું, શું થતું હતું, બધું જ અમારી પાસે એની એપ્લિકેશન છે, એને બધું જ અમે બધી માહિતી લઈ અને એ પર્ટિક્યુલર પર્સન કેટલો ફ્રોડ હતો એને અમે પકડ્યો અને એને પોલીસના હવાલે કર્યો. બીજી વસ્તુ કે અત્યારે આ જે સ્કેમ થાય છે અને અત્યારે આ જે નાના મોટા ફ્રોડ થાય છે, ઇવન આપણે પોતે બી અનુભવતા હશું કે આપણે લોકોને ટેક્સ્ટ મેસેજીસ આવતા હશે કે કેવાયસી અપડેટ કરો, અથવા તો એલઆઈસીમાં પર્ટિક્યુલર તમારી કેવાયસી અપડેટ કરવાની જરૂર છે, અથવા તો એલઆઈસીમાં તમારે પર્ટિક્યુલર ડિટેલ્સ આપવાની જરૂર છે. આ બધું જ જે છે એ સ્કેમમાં આવશે. હવે એના માટે એક આપણી ગવર્મેન્ટે cybercrime.gov.in કરીને વેબસાઇટ છે જેમાં બધા જ સ્ટેટના જે નંબર્સ આપેલા છે, હેલ્પલાઇન નંબર્સ, જેના ઉપર આપના માધ્યમથી હું કહેવા માંગીશ કે cybercrime.gov.in કરીને વેબસાઇટ છે જેમાં બધા જ સ્ટેટના નંબર આપેલા છે. તમે એમાં જઈ અને તમે બધા જ પર્ટિક્યુલર સ્ટેટના જે હેલ્પલાઇન નંબર છે, તમે પોતાનું આવું કાંઈ પણ ફ્રોડ થાય છે તો તમે એમાં હેલ્પ માગી શકો છો. સાથે 112 નંબર છે જેના ઉપર તમે હેલ્પ માગી શકો છો, 112 નંબર ઉપર. અને આ જે દિવસે જે આ વધતું જાય છે, સ્કેમ હોય કે ઓનલાઈન ડિજિટલ એરેસ્ટ હોય, હવે નાની મોટી વસ્તુમાં થતા હોય છે. કેમ કે ક્યારેક આપણે અમેઝોનમાં જ આપણે અત્યારે એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપમાં લોકો એવી ખોટી એડવર્ટીઝમેન્ટ આવે છે કે તમે 45,000 રૂપિયા ભરો ક્રેડિટ કાર્ડથી. લોકો ક્રેડિટ કાર્ડથી ભરે છે કે ભાઈ ચલો આખા વર્ષનું જે બી હશે એમાં ડિસ્કાઉન્ટ મળશે તો અમુક વસ્તુ ફ્રી મળશે, તો 45,000 જે છે પર્ટિક્યુલર ક્રેડિટ કાર્ડમાંથી ભરે છે. એ કોઈક આપનો મીડિયાનો જ હતો, એ ફસાયો તો એને મેં હેલ્પ કરી હતી એટલે મને ખ્યાલ છે. એના આખા 3 લાખ જે છે એ ક્રેડિટ કાર્ડમાંથી ઉડી ગયા અને 45,000 અમેઝોનમાં ભરવામાં હતું. કાંઈ જ નહીં, ફ્રોડ હતો. અને એ જ્યાં હતા પૈસા અટકાયેલા પડ્યા હતા એટલે માણસ બી પકડાઈ ગયો અને એના પૈસા બી પાછા આવી ગયા. જ્યારે બી કોઈ બી પબ્લિકને આનો સામનો કરવો પડે તો મહેરબાની કરીને તમે જે છે ઇમિડિયેટ સ્ટેપ્સ લ્યો. અને ઘણી વખત ફેસબુક હેકર્સ હોય છે, એ બી મારા ફેમિલીમાં જ મારા કઝિન મામી જોડે થયું હતું અને એ લોકોએ એના જે ફેસબુક જે છે એની હેક કરીને અમારા બધાને મેસેજ કર્યા કે હેલો હાય, આવી રીતે કરીને આઈ રિક્વાયર્ડ ધીસ અમાઉન્ટ ઓફ મની, મને અત્યારે આર્થિક પરિસ્થિતિ અબ્રોડમાં કથળી ગઈ છે, અબ્રોડમાં રહે છે, તો મને આટલા પૈસા મોકલો. હવે આપણે એટલું સતર્ક રહેવાનું કે પર્ટિક્યુલર જે વ્યક્તિ છે તમારી સાથે કોઈ દિવસ હેલો હાઈ થી વાત કરે છે કે એનું વાત કરવાની સ્ટાઇલ તમને કોઈ બી જય શ્રી કૃષ્ણ કે એની આખી સ્ટાઇલ જ અલગ હોય છે, ને એ જે ફ્રોડ કરવા વાળો વ્યક્તિ છે એ બીજી સ્ટાઇલથી વાત કરે છે. તો ઇમિડિયેટલી તમે એને એવા ક્વેશ્ચન્સ પૂછો કે તમારા જે એ વ્યક્તિ છે એની સાથે જે તમે વાતચીત કરતા હોય એનાથી ઓપોઝિટ ક્વેશ્ચન્સ પૂછો એટલે તમને સાચી વસ્તુ ખબર પડશે. આપણે એને એ રીતે પૂછવાનું કે અમે સારું, તમને મનીની જરૂર છે તો હું તમારા ફાધરને કહું છું, તમારા ફાધર તમને મોકલાવે છે. તો એ ફ્રોડ કરવા વાળો વ્યક્તિ હતો, એમણે એવું કીધું કે હા વાંધો નહીં, મારા ફાધરના એકાઉન્ટમાંથી મોકલો ને, કારણ કે મામીના ફાધર એક્સપાયર થઈ ગયા છે. પણ એ વ્યક્તિને ખબર નથી કે મારા મામીના ફાધર એક્સપાયર થઈ ગયા છે, તો એને હા પાડી દીધી. ઇટ મીન્સ ઇટ ઇઝ ફ્રોડ. એટલે તમે જ્યારે ફ્રોડ થાય છે તો તમને ક્યારેક એવા
ક્વેશ્ચન્સ આવે છે તો તમે એવા ક્વેશ્ચન્સ પૂછો કે જે તમે બે જ વ્યક્તિ જાણો છો, એ ત્રીજો વ્યક્તિ જે ફ્રોડ કરે છે એ નથી જાણતો. એ રીતે કરીને તમે ફ્રોડ કરવા વાળા વ્યક્તિને પકડી શકશો. અને બીજું જે છે, આ ગવર્મેન્ટે હેલ્પલાઇન વેબસાઇટ આપી છે, એના પર હેલ્પલાઇન નંબર્સ છે, 112 જે છે એ ટોલ ફ્રી નંબર છે, એના ઉપર તમે હેલ્પ માંગી શકો છો. પણ જેટલું એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધશે તો આ ફ્રોડ થવાના જ છે. સાથે સાથે તમે વોટ્સએપ ડીપીમાં અને ફેસબુક હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય, તમે સોશિયલ મીડિયા વાપરવામાં બી, યુઝ કરવામાં બી તમે સતર્ક રહ્યો, વિજિલન્ટ રહ્યો. તમે પોતાનો ફૂલ ફોટો ના મૂકો, ખાલી મોઢું મૂકો, કેમ કે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થી કંઈ બી થઈ શકે છે. રુચિકાબેન, સાયબર હેલ્પલાઇન હોય છે, સાયબર સેલની હેલ્પલાઇન હોય છે, પણ મોટાભાગની આ હેલ્પલાઇન ઉપર માત્ર સલાહ આપવામાં આવે છે, એક્શન લેવાતા નથી. ફ્રસ્ટ્રેટ થઈ જઈએ આપણે એમના હેલ્પલાઇન ઉપરના બહુ ડાઈ વાતોને આપણે સૂચનો કરવામાં આવે, ઘણી વખત આપણે હતાશ થઈ જઈએ છીએ અને મદદ મેળવવાની જે આપણી અપેક્ષા હોય છે એના ઉપર પાણી ફરી વળે છે. કોઈ સોલિડ કોઈ એક્શન લઈ શકીએ અથવા આપણને બચાવી શકે એવી કોઈ વ્યવસ્થા જો આપણે ડેવલપ કરી શક્યા નથી. હા સર, આપની વાત ખૂબ સાચી છે કે છે ખરા બધું, પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન કે એક્ઝિક્યુશન અમુક ટાઈમે નથી થતું હોતું, ખાલી વાતો કે સલાહ જ થાય છે. તો એવા કેસમાં જ્યારે તમારી એફઆઈઆર નથી લેવાતી હોતી અથવા તો તમારી ફરિયાદ નથી લેવાતી હોતી, તો એના માટે બી જે પર્ટિક્યુલર રાજ્યની જે હાઈકોર્ટ છે ત્યાં રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆરની જે છે તમે પિટિશન કરી શકો છો કે તમે ફરિયાદ કેમ નથી લેતા મારી. અથવા તો ક્યાંક એવી છટકબારી હોય છે કે ક્યાંકથી છટકવામાં આવે છે, અથવા તો આરોપીના કોઈ છેડા અડતા હોય તો ત્યાંથી બી જે છે આરોપી છટકી જાય છે. તો એના માટે જે છે આ પિટિશન જે છે હાઈકોર્ટમાં આપણે કરી શકીએ છીએ. અથવા તો એના માટે જે હવે ધીમે ધીમે એના માટે બી જેવી રીતે રેપ કેસીસમાં આપણે ફાસ્ટ ટ્રેક કોર્ટ લઈ આવ્યા, જેવી રીતે એઆઈ વધશે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વધશે, તો સાયબર ક્રાઇમ માટે બી એક ફાસ્ટ ટ્રેક કોર્ટ લઈ આવી જ પડશે, કેમ કે આ ડે ટુ ડે વધવાનું જ છે, ઘટવાનું નથી. પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યસ રુચિતાબેન, જી સાયબર ક્રાઇમ 25 લાખ રૂપિયા સુધીની હોય તો ક્રાઇમ બ્રાન્ચ એની યસ તપાસ હાથ ધરી શકે છે, પરંતુ સલાહ એવી અપાય છે કે તમારે પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવી પડે અને પોલીસ કમિશનર ઓર્ડર કરે કે આ સીઆઈડી લોકલ ક્રાઇમ બ્રાન્ચ આ તપાસ કરશે. પણ એ 25 લાખ સુધીની તપાસ હોય તો જ. એનાથી ઉપરની તપાસ હોય તો તમારે એટલા બધા ચક્કર કાપવા પડે, રાજ્યના પોલીસ વડા સુધી જવું પડે છે, સ્ટેટ સીઆઈડી પાસે જવું પડે છે, અને પછી એમાંથી હતાશ થઈએ તો તમે જાણો છો કે સીધી હાઈકોર્ટમાં રીટ થઈ શકતી નથી. પહેલાં નીચેના પોલીસ સ્ટેશનમાં કરવી પડે, પછી એના સિનિયર પોલીસ અધિકારી પદાધિકારી પાસે કરવી પડે, પછી નીચલી કોર્ટમાં, પછી સેશન્સ કોર્ટમાં, પછી હાઈકોર્ટ તમને સાંભળે કે આ બધી જગ્યાએ હું હતાશ થયો છું માટે મારી વાત સાંભળો. ડાયરેક્ટ હાઈકોર્ટ ક્યાં ઇન્ટરફિયર થાય છે? ના, આઈ એમ સોરી સર, પણ રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર ની મેટર આવે છે ને ત્યારે ડિરેક્ટ પિટિશન હાઈકોર્ટમાં લેવામાં આવે છે. રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર જ્યારે તમારી એફઆઈઆર નથી લેવાતી, કાચી ફરિયાદ આપો છો, કમ્પ્લેન્ટ આપો છો, પણ એને પછી તમારે જે એફઆઈઆર લેવાની હોય છે એ એફઆઈઆર તમારે રજિસ્ટ્રેશન ઓફ એફઆઈઆર ની પિટિશન ડિરેક્ટ હાઈકોર્ટમાં કરવી પડે છે. અને સર, આપની વાત ખૂબ સાચી છે કે 25 લાખ અથવા તો 25 લાખથી ઉપરનું હોય તો એ લોકો વધારે હાથમાં જે છે એ વસ્તુ લે છે. બાકી 3 લાખની મેટર હોય, મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યો કે એના 3 લાખ ક્રેડિટ કાર્ડમાંથી ઉડી ગયા હતા, તો એમની પાસે ઘણા બધા રેફરન્સ હતા, પણ એમને એવું કહેવામાં આવ્યું કે તમારે તો 3 લાખ છે, લોકો તો 25 લાખ, 10 લાખ, કરોડોના જે છે લોસમાં છે. તો એની પહેલા હેલ્પ કરીએ કે તમારે 3 લાખની હેલ્પ કરીએ? પણ એ વસ્તુ આપની ખૂબ સાચી છે. એના માટે જે છે ખરેખર એક જે છે અમેન્ડમેન્ટ અથવા તો એના માટે જે છે કાયદો કડક કરવાની જરૂર છે, કેમ કે લોકોના ઘણા 50,000 છે, 2 લાખ છે, લાખ છે, એ ઘણા બધા જે છે આવા ફ્રોડમાં જતા રહે છે કે ચાર ધામની યાત્રા કરતા પણ કઠિન હોય છે આ આખો પ્રોસિજર છે. યસ યસ હું આવીશ નિર્મિતભાઈ બ્રહ્મભટ્ટ પાસે. નિર્મિતભાઈ, હવે આપણે સલામત નથી રહ્યા. જેમ જેમ ટેકનોલોજી આવતી જાય છે આપણે સલામત નથી રહ્યા. મોબાઈલ આપણા હાથમાં હોય છે, મોબાઈલ આપણા પોકેટમાં હોય છે, તો એટલે સુધી કે બેડરૂમ સુધી પણ આપણી જાસૂસી થતી હોય છે કે તમે અત્યારે ક્યાં છો અને તમે કેટલી ઊંઘ લીધી છે એ પણ નોંધ કરતું હોય છે. આપણે માનીએ છીએ કે મોબાઈલ એટલા માટે ઇમરજન્સી માટે રાખીએ કે મોબાઈલ આપણી પાસે હશે તો ઇમરજન્સી કદાચ કોઈને ફોન આવશે તો આપણે લઈ શકીએ, કોઈને મદદ કરી શકીએ, એ માટેનો આપણો આશય હોય છે. પણ ઘણા લોકો એવા છે કે
લાલ અને લીલું બટનવાળો જ ફોન રાખે છે, સાદો. વોટ્સએપવાળો રાખતા નથી, વોટ્સએપનો ઉપયોગ કરતા નથી, અને એ લોકો વધારે સેફ હોય છે. સેફ રહેવા માટેના અને આવી મોડસ ઓપરેન્ડીથી બચવા માટે આપણે કઈ કઈ બાબતમાં સતર્કતા રાખવી પડે? સાહેબ, બહુ સિમ્પલ વાત છે. ટેકનોલોજી ડ્રીવન ફ્રોડ થાય છે એટલે એવા સ્ટેપ્સ લેવા જોઈએ કે જ્યાં ટેકનોલોજી નથી પહોંચતી. સિમ્પલ વાત છે. આપણે ટેકનોલોજી વાપરવાની, પણ એવી રીતે આપણે રહી શકીએ કે જે અકાઉન્ટની અંદર વધારે એફડી કરેલી હોય, બેંક એકાઉન્ટની વાત કરું છું, કે વધારે પૈસા રહેતા હોય, એ અકાઉન્ટમાં કોઈ એવો મોબાઈલ નંબર આપણે નહીં આપવાનો કે જે નંબર આપણે સ્માર્ટફોન પર વાપરતા હોઈએ. હા, બીજો એક ફોન રાખવો પડશે, થોડો ખર્ચો થશે 500,000 રૂપિયાનો વર્ષે, પણ સાદો ફોન રાખવાનો, ઓટીપી આવે જાય અને એની પણ જરૂર ના હોય તો એ પણ નહીં રાખવાનો. હા, બીજા એકાઉન્ટ્સ રાખવાના જેમાં આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરતા હોઈએ, એમાં 2-5,000 10,000 રૂપિયા રાખી શકાય, અને મહિનામાં એકવાર જે સાદું જૂની સિસ્ટમ પ્રમાણેનું એકાઉન્ટ છે એમાં એક ચેક એનું બનાવી અને નવા એકાઉન્ટમાં મૂકી દેવાનો, 4 કે 5 આવા એકાઉન્ટ. આ એક પહેલો રસ્તો. બીજો રસ્તો કે કોઈ પણ આવો ફ્રોડનો ફોન આવે, વાત જ નહીં કરવાની, ફોન કાપીને મૂકી દેવાનો. જો કોઈ જાન પહેચાન વાળું એવું કંઈ હશે તો એ 3-4-5 વાર ફોન કરશે, ફેમિલીમાં કોઈને ફોન કરશે, એવું કંઈ હશે તો ખબર પડશે. બાકી વાત જ નહીં કરવાની, અનનોન લોકો જોડે વાત જ નહીં કરવાની. હા, અનનોન નંબર ઉપાડવાની હું ના નથી પાડતો, કારણ કે કોઈક વાર એવું બની શકે કોઈ કામનો નંબર, કોઈ કામનો ફોન હોય, અનનોન નંબર પરથી આવ્યો હોય, એટલે આવી કોઈ વાત આવે ફોન ઉપાડવાનો જ નહીં. એક સિમ્પલ પોઈન્ટ છે. વારંવાર ફોન આવે તો આપણા ફોનમાં બ્લોક લિસ્ટ છે, નંબરને બ્લોક કરી દેવાનો. હું તો એડવર્ટાઇઝમેન્ટના નંબર્સ બી જે આવે છે ને બ્લોક કરી દઉં છું, એટલે ફરી વાર ફોન જ ના આવે. હવે રહી વાત આ ડિજિટલ એરેસ્ટની ને એની, તો સાહેબ આમાં જે ફ્રોડ થાય છે ને એની પાછળ એક સાયન્સ છે. સાયન્સ એટલે એક રિસર્ચ હોય છે. કેવી ટાઈપનું? તમે જોજો, તમે કોઈ દિવસ એવું જોયું, આજે સ્માર્ટફોન ઝૂંપડીમાં રહેતા લોકો ને મજૂર વર્ગના લોકો પણ વાપરે છે, પણ એ લોકો ઉપર કોઈ દિવસ આવા ડિજિટલ એરેસ્ટના કે સાયબર ફ્રોડ નહીં થાય. એનું કારણ છે એ લોકોના બેંક એકાઉન્ટમાં એટલા પૈસા જ નથી હોતા. એનો મતલબ એ છે કે આ જે ફ્રોડ કરનારા હોય છે એમની પાસે એ ડેટા જાય છે કે કઈ વ્યક્તિ પાસે કેટલા પૈસા પડ્યા છે, કઈ બેંકમાં પડ્યા છે, અથવા તો કઈ ઇન્સ્ટિટ્યુશનમાં પડ્યા છે, શું એની પાસે છે વસ્તુઓ. આ બધો જ ડેટા એમની પાસે હોય છે, અને આ ટાર્ગેટેડ ફ્રોડ થાય છે આની અંદર, પદ્મકાંતભાઈ. એટલે આ જે ટેકનોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે અત્યારે, પહેલા તો ડેટા બ્રીચ થઈ રહ્યો છે આપણે ત્યાંથી. જો ફ્રોડસ્ટર પાસે આ ડેટા ના જાય કે કોની પાસે કેટલા પૈસા છે, તો એને ખબર જ ના પડે કે મારે કોનો કોન્ટેક્ટ કરવાનો, કેવી રીતે કોન્ટેક્ટ કરવાનો. પહેલી વાત. બીજી વાત કે આ ફ્રોડસ્ટર જે સીબીઆઈ, પોલીસ, ઈડી એવી સરકારી સંસ્થાઓની વાત કરતા હોય છે, એના અધિકારી તરીકે એવું સેટઅપ બનાવીને કાયદેસર બેઠા હોય કે એવું લાગે કે પોલીસ સ્ટેશનમાં બેઠા છે એવું લાગે. તો જ્યારે બી આવા કોલ આવે ત્યારે એક જ વાત કહેવાય કે મારું સરનામું તમારી પાસે હશે, ઘરે આવીને મને એરેસ્ટ કરી લો. સિમ્પલ વાત છે. અથવા તો એવું કહેવાનું કે તમે કયા પોલીસ સ્ટેશનમાંથી બોલો છો, હું એ પોલીસ સ્ટેશન ઉપર આવું છું. તો આ વાતનો સીધો નિકાલ થઈ જાય. બીજી વસ્તુ, જે તે એજન્સીના અધિકારી તરીકે વાત કરી હોય, ફોન કટ કરી દેવાનો અને એ એજન્સીમાં ઇન્ફોર્મ કરી દેવાનું કે આ નંબર ઉપરથી આ વ્યક્તિ બોલતી હતી, એવો ફોન આવ્યો હતો, આ એજન્સીની જાણ માટે. એટલે આપણે જાગૃત બનવું પડશે, સતર્ક બનવું પડશે, આ બધા પોઈન્ટ લેવા પડશે. બાકી આપણે હમણાં જ એક કેસ જોયો સાહેબ કે નકલી કોર્ટ ચાલતી હતી ગાંધીનગરમાં. મને બી નથી ખબર કે મારા ઘરથી 2 કિલોમીટર દૂર આવી નકલી કોર્ટ ચાલતી હતી, પદ્મકાંતભાઈ. એટલે આ બધા ફ્રોડ છે ને એ ટેકનોલોજી ડ્રીવન છે. આજે તો મેં એવા કેસ જોયા છે કે જ્યાં એઆઈ નો ઉપયોગ કરી અને તમારા અવાજમાં તમારા ફેમિલી મેમ્બરને કોઈ બીજાને કોલ કરવામાં આવે અને એવું જ લાગે કે આ પદ્મકાંતભાઈનો અવાજ છે. એઆઈ ની મદદથી તમારો અવાજ બી કોપી થાય છે અને જે ટેક્સ્ટ નાખી હોય એક વોકલ કોડ તરીકે બોલે પણ ખરી. આ રીતનું એઆઈ નું લેવલ આવી ગયું છે પદ્મકાંતભાઈ. એટલે આવનારા સમયની અંદર ટેકનોલોજીનો ઉપયોગ આ બે ધારી તલવાર જેવો છે. ફાયદા બી ઘણા છે, નુકસાન બી ઘણા છે, પણ આપણે કહીએ ને આપણું એક ઇથિકલ વેથી અને આગળ કઈ રીતે લઈ જવી એઆઈ ને,
એ રેગ્યુલેટરીઝે જોવું પડશે અને આની ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય. હું તો એવું કહું છું પદ્મકાંતભાઈ કે આ જે કરોડ રૂપિયા, 2 કરોડ રૂપિયા, 5 કરોડ રૂપિયાના ફ્રોડ થાય છે, એ કદાચ લોકોની આખી જિંદગીની કમાણી હોય છે, આખી જિંદગીનું સેવિંગ હોય છે. એટલે તમે કોઈ વ્યક્તિની પાસેથી આખી જિંદગીની કમાણી લઈ લીધી, એવું થયું. એટલે જો આવા આરોપીને તો છે ને ફાંસીની સજા આપવી જોઈએ કે જન્મટીપ આપવી જોઈએ. આવી સજાઓ ચાલુ કરીશું ને તો જ આવા ફ્રોડ્સ ને બધું અટકશે. એનું કારણ એ છે પદ્મકાંતભાઈ કે આ લોકોને બીક નથી રહી કે પકડીશું તો શું થશે. બીક આવશે ને તો જ આ ફ્રોડ ક્યાંક ને ક્યાંક ઓછા થશે. પકડાવાની પહેલા પકડાવાની બીક આવી જોઈએ અને બીજી કન્વિક્શન થશે તો ફાંસી કે ઉંમરકેદ કેવી સજા થવાની છે. આ બીક જરૂરી છે. અને લોકોએ જે આપણે કહીએ ને કે ટેકનોલોજી પહેલાના એરાની અંદર જે રીતે બેન્કિંગ સિસ્ટમ ઓપરેટ કરતા હતા, એક ખાતું એવું રાખવું કે જેની અંદર તમે મેક્સિમમ પૈસા રાખતા હોય અને એને એ રીતે ઓપરેટ કરવું, પ્રી ટેકનોલોજી એરાની રીતે લેવું. અને બીજી એક વાત જે સાહેબે પહેલી વાત કરી હતી, સત્ય, કે જેને ખોટું કર્યું હોય એને બીક લાગે, એટલે એક રીતે સારી બાબત છે. ખોટું કરવું નહીં કશું, અને ગાંધીજીએ કીધું છે એમ સત્યના રસ્તા ઉપર ચાલવું અને એક સારું જીવન જીવવું, તો આવા ફ્રોડસ્ટરથી બીક નહીં લાગે આપણને. જી, હું કેયુરભાઈ પાસે ફરી આવીશ. કેયુરભાઈ, ડિજિટલ એરેસ્ટ એટલે એક પ્રકારની બ્લેકમેલિંગની એક નવી પદ્ધતિ છે. તો એ સંજોગોમાં જ્યારે પણ ડિજિટલ એરેસ્ટનો ઇસ્યુ ઊભો થાય કે નવી મોડેસ ઓપરેન્ડી છે આ, તો એમાં મોટા ભાગે શિક્ષિત અને સ્માર્ટ લોકો જે પોતાની જાતે ખૂબ હોશિયાર માનતા હોય છે, એ લોકો એમાં ફસાતા હોય છે. ગુજરાતના રાજકારણમાં ચબરાક નેતા, પોલિટિકલ નેતાની વાત કરીએ તો ચિમનભાઈ પટેલનું નામ લેવું પડે. એક ચીટર હતો, હર્ષદ એનું નામ હતું. ક્રાઇમ બ્રાન્ચે એ જમાનામાં પકડેલો હતો. એને એમ કહ્યું કે ચિમનભાઈ પટેલ સાથે એને છેતરપિંડી કરી, એને ગર્વ સાથે કહેતો હતો. અને ચિમનભાઈ પટેલ સાથે એને ઠગાઈ કરી હતી અને ઇમોશનલ એમને એક બ્લેકમેલ કરીને એમને ઠગ્યા હતા. જ્યારે એક ગોલ્ડ મેડાલિસ્ટ હતો, એક ક્રાઇમ અંગે ગોલ્ડ સબ્જેક્ટ ઉપર ગોલ્ડ મેડાલિસ્ટ હતો, એને પણ ચીટિંગ કરી. એની ફોટો છાપામાં છપાયો અને એને ચેલેન્જ તરીકે લઈ લીધું કે હું આને ચીટિંગ કરું ત્યારે ખરો. આજે પદ્ધતિ બદલાઈ છે. આજે સ્માર્ટ એજ્યુકેટેડ લોકો પાસે સ્માર્ટફોન છે. જે વાત કરી નિર્મિતભાઈએ કે ઝૂંપડપટ્ટીમાં રહેનારા પાસે પણ સ્માર્ટફોન હોય છે, પણ એ લોકો ઠગાતા નથી. તો એમની પાસે ચોક્કસ ડેટા કઈ સ્ટાઇલથી, કઈ મોડેસ ઓપરેન્ડીથી એમની પાસે પહોંચતો હશે. કોના બેંક એકાઉન્ટમાં, કયા બેંક એકાઉન્ટમાં, કઈ બેંકમાં રૂપિયા પડેલા છે, અથવા તો આની નબળી બાજુઓ કઈ છે, આની દુખતી નસો કઈ છે, આ કયા પ્રકારનું કેરેક્ટર છે, એ બધું જાણ્યા પછી એ લોકો આખી વિધિ, અને મોટાભાગે શનિવારે અને રવિવારે આ 2 દિવસનો ભરપૂર ઉપયોગ કરી અને એ લોકો આગળ વધતા હોય છે. તો આ બધી બાબતો હોય તો એને કેવી રીતે બચવું, અને આવા સાયબર ઠગ લોકોને માની કે ખોટું કર્યું તો પણ ડર્યા વગેરે વિના કેવી રીતે સામનો કરો, એની શું પદ્ધતિઓ છે જણાવો. આમાં પદ્મકાંતભાઈ 2 વસ્તુઓ છે. સૌથી પહેલા તો મેઇન વસ્તુ એ છે કે જે સ્કેમસ્ટર્સ છે, જે ફ્રોડસ્ટર્સ છે, જે લોકો ફ્રોડ કરે છે, એમને કોઈ જાતનો ડર જ નથી. અને ડરના કારણો છે કે જે તંત્ર જ્યાં હોવું જોઈએ, તમારા કરતાં ચોર 2 સ્ટેપ આગળ છે, તમે એની કામ કરવાની મોડસ ઓપરેન્ડીને જો તમે નથી પારખી શકતા, તો પછી તમારે જઈને ખાલી કમ્પ્લેન કરવાની, એ જ વસ્તુ રહે છે. અને મોટા ભાગના કિસ્સાઓમાં આપને જણાવું કે જે સાયબર ફ્રોડ છે, લાસ્ટ યર 11 લાખ ખાલી કેસો નોંધાયા છે, બરોબર છે. એમાં મોટા ભાગના કેસીસમાં એજેડ વ્યક્તિઓ પાસેથી વધારે ઠગાઈ થઈ છે. જેમની ઉંમર વધારે હોય, જેમના ખાતામાં આખા જિંદગીની સેવિંગ્સ હોય, અને કોલ્ડ કોલિંગ કરે, જનરલ કોલિંગ કરે, એમના વસ્તુઓ એમની જાણ હોય થોડી ઘણી એમની પાસે, એમના ડેટા હોય, આધાર કાર્ડના નંબર હોય, ક્યાં ટ્રાન્ઝેક્શન કરે છે, કઈ રીતની વસ્તુ છે, ક્યાંક જમીન લીધી, આ છે, તે છે, બીજી બધી વસ્તુ. નોર્મલ ડેટા એમની પાસે હોય છે, પણ મોટા ભાગના ટાઈમે કોલ્ડ કોલિંગ હોય છે. કોલ્ડ કોલિંગ એટલે જનરલ કોલ હોય. તમે ફસાઈ ગયા તો ફસાઈ ગયા. અને વસ્તુ એ છે કે 11 લાખ તો કેસ નોંધાયા,
એની સામે કરોડો કેસો નોંધાતા જ નથી. હું આની સંખ્યા આપણે કહીએ કે ભાઈ નાના માણસો પાસે ઠગાઈ નથી થતી, એવું બી નથી. નાના માણસો પાસે ક્યાં કમ્પ્લેન કરવા જાય? એના ખાતામાં 10,000, 20,000, 50,000 રૂપિયા પડ્યા હતા, એનું સાંભળવાનું છે કોણ? જેની પાસે વધારે પૈસાની ઠગાઈ થઈ એ ક્યાંક 2-5 પૈસા આપે. આપણું તંત્ર જ જ્યારે વેચાયેલું હોય, તમારે તમારા પૈસાનો ફ્રોડ થયો છે ને તમે જાણે પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમારી ઉપર એવા સવાલ ઊભા કરે કે જાણે તમે જ ચોર હો અને તમે 100 લોકોની ચોરી કરીને તમે આયા હો. આ બિલકુલ ખુલીને વાત કરું છું કે તંત્ર વેચાયેલું છે અને એ લોકોને બધી જ ખબર હોવા છતાં એ લોકોને ક્યાંય પોતે એક્શન ના લેવા પડે. બિલકુલ નિરુસ્ત. જેમ હમણાં ભાઈએ વાત કરી કે એમની બાજુમાં કોર્ટ ચાલતી હતી. કોર્ટની આખી ગુજરાતમાં તમામ જગ્યાએ નકલીનો વેપાર ચાલી રહ્યો છે. તમામ વસ્તુઓ નકલી ચાલી. કલેક્ટર કચેરી ક્યાંક નકલી ચાલતી હોય, કોઈક નકલી પીએમઓનો ઓફિસર હોય, કોઈક નકલી સીએમઓનો ઓફિસર હોય. અને આ બધું જ્યારે ચાલતું હોય અને ત્યારે તમારી પાસે જો પોલીસને ખબર આ નોર્મલ જે વ્યક્તિગત વસ્તુઓ થઈ રહી છે એમાં જો પોલીસ એક્શન ના લેતી હોય તો કરોડોની સંખ્યામાં જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે, આ પોલીસના એક પણ વ્યક્તિઓ જે પોલીસ સ્ટેશનમાં બેઠા હોય છે એમને આ ડિજિટલ એરા વિશે એમને કોઈ ખબર જ નથી. એમનામાં એટલું એડવાન્સમેન્ટ જ નથી. તમે જાઓ તો એ તમને 4 સવાલ કરશે, એ પેપર ઉપર લખશે તો એને ખબર જ નથી પડતી કે આમાં ફ્રોડ કઈ રીતે થયું. એટલે ટૂંકમાં એડવાન્સમેન્ટની જરૂર છે અને એડવાન્સમેન્ટ બહુ મોટા લેવલે જરૂર છે. અને મને નથી લાગતું કે હાલના થોડા સમયની અંદર આવું એડવાન્સમેન્ટ થઈ શકે. કારણ કે આપણી પાસે પીએમના કાફલામાં પોલીસ હોય બીજી, સીએમના કાફલામાં ફલાણા ઇવેન્ટમાં આ ઇવેન્ટમાં પોલીસને પોલીસ સ્ટેશનના કામો જ ના થતા હોય તો એમની પાસે આ ટ્રેનિંગના આ બધી વસ્તુઓનો કોઈ સમય જ નથી. અને આપણા ત્યાં એડવાન્સમેન્ટના નામે બિલકુલ ફ્રોડ ચાલી રહ્યું છે, સરકારી ફ્રોડ ચાલી રહ્યું છે કે તમે ઠગાવો, તમે ફોન કરો 1930 જે નંબર છે એની ઉપર તમે કોલ કરો તો એ તમને બિલકુલ તમને ગાંડા સમજે. આ આવું થયું છે. હું મારી જ વાત કરું કે મેં ઇન્સ્ટાગ્રામ પર કોઈ જગ્યાએ સારા શૂઝ જોયા. એ શૂઝ જોઈ અને મને લાગ્યું કે એને સારા એવા ફોલોઅર્સ હતા. મેં એને 800-900 રૂપિયાની વાત હતી, 800-900 રૂપિયા માટે મેં એને ઓનલાઈન પૈસા મોકલ્યા. એ પૈસા મોકલ્યા પછી એનો એ નંબર બંધ થઈ ગયો 2 કલાકની અંદર. હવે મારા જેવા 800-900 રૂપિયા આપવા વાળા એની પાસે 500, 1000, 2000 લોકો એ 2-3 કલાકની અંદર હશે. બરોબર છે. એ બધા જ પૈસા એ 900 રૂપિયા લેખે 2000 લોકોને ધારો કે એને ફ્રોડ કર્યું હોય એને તો એની પાસે કેટલા બધા રૂપિયા થાય. હવે આમાંથી નાના મોટા પૈસા ક્યાંક પોલીસ તંત્રને આપીને આ માણસ જ નથી અને આવું ગાયબ થઈ જવું, આ બધી વસ્તુઓ આપણે જાહેર જીવનમાં અહીંયા લોકો વચ્ચે જો જોઈએ છીએ કે તમે ક્રાઇમ કરીને આવો, કોકનું મર્ડર કરીને આવ્યા હો ને પોલીસ સ્ટેશનમાં તમે પૈસા ખવડાવીને અને નીકળી શકતા હોય 2-3 દિવસની અંદર ને 5-5 દિવસની અંદર, તો આટલા મોટા ફ્રોડસ્ટર પાસે તો કેટલા હજારો કરોડો રૂપિયા હોય. એને પોલીસને આપવામાં કશું નથી જતું. એને ગમે તેટલા છેક નીચેથી ઉપર સુધી આપે તો બી કંઈ નથી થતું. એટલે આનો ઉપાય શું છે? આ તો બધી નેગેટિવ સાઈડ છે કે આ તો બધું થાય જ છે ને થઈ જ રહ્યું છે. તંત્ર એડવાન્સ નથી, કોઈ વસ્તુ એડવાન્સ નહીં. તમે રામ ભરોસે જો તમારે જેમ તમે મહેનત કરીને બેને કીધું કે અમે ફ્રોડસ્ટરને પકડ્યો, પણ એ ફ્રોડસ્ટરને પકડવાનું કામ તો પોલીસનું છે, પણ એ પોલીસ પાસે એટલી એડવાન્સમેન્ટ જ નથી. એમને ખબર જ નથી કે આમને કઈ રીતે પકડી શકાય, કે આનું રિવર્સ એન્જિનિયરિંગ કરીને કઈ રીતે એમની સુધી પહોંચી શકાય. એવું એમની પાસે કોઈ તંત્ર જ નથી. અને આ બધા જ નંબરો ફ્રોડના આધાર કાર્ડ કોકનું હોય, કોઈકના નામે બીજા નામે નંબરો લેવાતા હોય, મોબાઈલ કોઈકનો હોય ચોરીનો અને એ મોબાઈલનો યુઝ કરીને થતું હોય. આની પાછળનું આખું તંત્ર જોવા જાઓ તો બહુ વિશાળ તંત્ર છે અને એ તંત્ર સુધી પહોંચતામાં એડવાન્સમેન્ટ થતામાં આપણા ત્યાં બહુ સમય લાગશે. ત્યાં સુધી આપણે આપણો જે આધાર કાર્ડ છે એને લોક અનલોક કરી શકીએ છીએ. એની એપ આવે છે માય આધાર એપ. તમારું આધાર કાર્ડ લોક બટન ઉપર રાખો. તમારું જે છે બાયોમેટ્રિક્સ એને લોક કરી શકો છો. એનાથી શું થાય કે તમારા નામે તમારા ફિંગરપ્રિન્ટ કે તમારી બીજી વસ્તુઓનો યુઝ કરીને જો તમારી સાથે ફ્રોડ કરવાનો કોશિશ કરતું હોય તો એ થઈ શકે. અને જાતે જ સતર્ક રહેવું પડશે. અને જાતે સતર્ક રહેવામાં બેને ઘણી બધી વસ્તુઓ કહી. ભાઈએ કીધું કે આપણે જાતે જ એની પાછળ પૂછપરછ કરીએ કે ભાઈને ફોન કરીએ કે ફલાણા. એટલે ટૂંકમાં તમારામાં જેટલી સતર્કતા હશે, ફ્રોડ થયા પછી તમે રામ ભરોસે જ છો. રામ ભરોસે એના પછી કશું જ થતું નથી. 90%, 95% કિસ્સામાં 1-2% કોકનું આવી ગયા હોય પૈસા, એ
દેટ ઇઝ સેકન્ડરી. આપણી ગવર્મેન્ટે CEIR કરીને વેબસાઇટ બનાવી છે કે જેની ઉપર તમારો ફોન ચોરી થાય અને તમે વિગત આપો તો એની ઉપર લોક અનલોક થઈ શકે. પણ પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમારી FIR જ ના નોંધે. હવે FIR ના નોંધે તો એની અંદર FIR નો નંબર નાખવો પડે. એટલે ટૂંકમાં સામાન્ય વસ્તુ છે. કોઈનો ફોન ચોરી થવો અને પકડાઈ જવો આજે બધાને જ ખબર છે કે કઈ રીતે મળી શકે. પણ એના માટે બી જે તંત્રએ આપણા ત્યાં વિકસિત કર્યું છે એમાં જ લેક છે. એટલે આની વસ્તુઓ બધી અલગ અલગ વસ્તુઓને તપાસ કરીને આની સરકારે પણ ઘણા બધા સ્ટેપ લેવા જોઈએ અને સરકારે પોતાનું તંત્ર બહુ સજગ કરવું જોઈએ અને એના પછી લોકોએ પણ પોતાના અલગ અલગ સ્કેમ કોઈ પણ લિંક ઉપર ક્લિક ના કરવી જોઈએ. સ્માર્ટફોન ભાઈએ કીધું કે એમ 2 અલગ રાખી શકો. એટલે ટૂંકમાં તમે તમારી રીતે જેટલું સાચવી શકો એટલું સાચવવાનો પૂરો પ્રયત્ન કરો. આપણે આ જીવન એ જંગ છે, એમ જંગ રોજ કોક આવીને તમારી સામે ફાયરિંગ કરે તમારે તમારી ગન તૈયાર રાખવાની એવી વસ્તુ છે. તમે તમારી સુરક્ષા જાતે કરો. આ ડિજિટલ સુરક્ષાની વાત કરું છું કે કોઈ પણ આવીને ગમે ત્યારે તમારો સાયબર હુમલો કરી શકે. કેવુરભાઈ હું રુચિતાબેન પાસે આવું છું કારણ કે એડવોકેટ છે ને એમની પાસે માર્ગદર્શન એ લેવું છે. કોમન મેન એ જાણવા માંગે છે કે ડિજિટલ એરેસ્ટથી બચવા માટેના ઉપાયો કયા કયા છે. ઘણી વખત એવી પણ સલાહ આપવામાં આવે છે કે તમને વારંવાર આવી રીતે વિડીયો કોલ કરીને અથવા તો કોલ કરીને જ્યારે તમને ડિસ્ટર્બ કરવામાં આવે અને ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને પૈસા પડાવવાનો ધંધો કરવામાં આવે, ડિજિટલ એરેસ્ટ કરવામાં આવે તો આ વખતે પોલીસ પાસે જવાતા પહેલાં શું સ્ક્રીન શોટ લઈ શકાય, સ્ક્રીન રેકોર્ડિંગ કરી શકાય અને સ્ક્રીન રેકોર્ડિંગને પુરાવા તરીકે રજૂ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી શકાય? તો કઈ રીતે આ નોંધવાની કોઈ વ્યવસ્થા છે આપણા કાયદામાં? શું કરી શકાય એ જાણવું છે. જી, હવે જે નવા સર આપે જે કીધું એ ખરેખર સારો પ્રશ્ન છે અને હવે જે નવા કાયદાઓ આવ્યા છે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય BNSS અને ભારતીય અધિનિયમ સખ્ય, હવે આ જે બધા નવા કાયદાઓ આવ્યા છે એમાં પણ પહેલા પણ હતું જ ડિજિટલ એવિડન્સ જે છે માન્ય હતું જ પણ સેકન્ડરી એવિડન્સ તરીકે લેવાતું હતું. પણ હવે જે છે ડિજિટલ એવિડન્સ બી પ્રાઇમરી એવિડન્સ તરીકે લેવાય છે અને ખરેખર કાંઈ પણ આવો ફ્રોડ થાય છે અથવા તો તમને કોઈ બી રીતની આવી રીતે હેરાનગતિ થાય છે તો તમે સ્ક્રીનશોટ લ્યો અને અત્યારે તો કોઈ બી iOS વર્ઝન હોય કે એન્ડ્રોઈડ વર્ઝન હોય બધામાં સ્ક્રીન રેકોર્ડિંગ થાય છે. તો એ સ્ક્રીન રેકોર્ડિંગ બી તમે કરી શકો છો. હા, તમને એવો ડર છે કે તમે ક્યાંય પણ પબ્લિકમાં બહાર જાઓ છો એ તમારો ફોન તોડી નાખશે અથવા તો ફોન હાથમાંથી ઝટીને તોડી નાખશે, કંઈ પણ કરશે, તો તમે સ્ક્રીન રેકોર્ડિંગ કરીને એ જે રેકોર્ડિંગ છે તમે વેરિયસ ઘરમાં જેટલા બી મોબાઈલ જેટલા ફેમિલી મેમ્બર્સ છે એ બધાના ફોનમાં એ સ્ક્રીન રેકોર્ડિંગ વોટ્સએપ કરી દો અથવા તો પેનડ્રાઈવમાં લેપટોપમાં સેવ કરીને રાખી દો જેથી તમારા ફોન ઉપર કાંઈ પણ હાનિ થાય તો એ સેવ કરેલું રહે. અથવા ઈમેલ કરી રાખો એ વોઇસ રેકોર્ડિંગ. યસ એટલે આ બધી જ જે છે તમારી પાસે જે ઓપ્શન્સ છે રહેલા છે. અને બીજું કે જ્યારે બી તમારે પોતાને સતર્કતા કઈ રીતે રાખવાની, તમે આજે કોઈ બી તમે ડિજિટલ એરેસ્ટ એટલે કોઈ બી રીતનું થઈ શકે. તમે આજે ક્યાંય પણ બહાર જાઓ છો તો તમારા એપ્લિકેશનમાં બી ઇમરજન્સી SOS ના જે છે ઓપ્શન્સ આવે છે અથવા તો તમે એટલા બધા સતર્ક રહો કે તમે કોની સાથે એવું નથી માનવાનું કે તમે કોમન પબ્લિક છો એટલે તમને જ આવે છે. આજે એઝ એન એડવોકેટ મને બી એવા જે છે મને હમણાં 15 દિવસ પહેલા જ અફઘાનિસ્તાનથી કોઈ એવું DP હતું ને અફઘાનિસ્તાનથી હાઈનો મેસેજ આવ્યો હતો તો ઇમિડિયેટ બ્લોક કરો. શું છે, કોણ છે, તમને કોઈ અનનોન નંબર આવે છે તો તમારા મોબાઈલમાં ટ્રુ કોલર ડાઉનલોડ કરો, તમને ખબર પડે કે UP થી નંબર આવે છે, ક્યાંથી આવે છે, શું આવે છે, અથવા તો કોઈ ડિલિવરીનો મેસેજ આવે છે. હવે આપણા ફેમિલી મેમ્બર્સમાં આપણે ખબર જ હોય છે કે આપણે શું ઓર્ડર કર્યું છે ઓનલાઈન, તો મને એવો એક મેસેજ આવ્યો હતો 25 દિવસ પહેલા કે તમારું જે છે ડિલિવરી લોકેશન અમે નથી સર્ચ કરી શકતા તો મહેરબાની કરીને પર્ટિક્યુલર લિંક ઉપર ટચ કરીને તમારું ડિલિવરી લોકેશન અપડેટ કરો. પણ અમે લોકોએ કંઈ ઓર્ડર જ નહોતું કર્યું. આપણને એટલી તો ખબર હોય ને કે આપણા કોઈ ફેમિલી મેમ્બરે ઓર્ડર કર્યું છે નથી કર્યું, તમે વાતચીત કરો અને તમને ખબર છે કે આ ફ્રોડ છે તો તમે લિંક ઉપર ટચ ના કરો ઇમિડિયેટ.
એટલા બધા તમે એક્સાઇટ ના થઈ જાઓ અથવા તો એટલા બધા તમે જે છે ટેન્શનમાં ના આવી જાઓ, પેનિક ના થઈ જાઓ કે તમે કંઈ બી કર્યો છો તમને ખબર નથી હોતી. એટલે જેટલું તમે પોતે એલર્ટ રહેશો, તમે જેટલું પોતે વિજિલન્ટ રહેશો, એટલું તમને આ જે ડિજિટલ અરેસ્ટમાં જે છે રાહત મળશે. અને તમે કોઈ બી વસ્તુ યુઝ કરો છો તો એમાં બધી જ, ફેસબુક છે તો એમાં બી પબ્લિક રાખવી છે, પ્રાઇવેટ રાખવી છે, તમારા ઉપર છે ઓપ્શન. ઇન્સ્ટાગ્રામ બી છે તો પબ્લિક એકાઉન્ટ રાખવું છે, પ્રાઇવેટ રાખવું છે, તમારા ઉપર છે. તમારું રાઇટ ટુ પ્રાઇવેસીનું હમણાં જ ચંદ્રચૂડ સાહેબે જે છે રાઇટ ટુ પ્રાઇવેસીનું લેન્ડમાર્કિંગ જજમેન્ટ આપ્યું છે. એટલે તમારી રાઇટ ટુ પ્રાઇવેસી તમારા ઉપર છે, તમે કેટલું પબ્લિકલી મૂકો છો અને કેટલું, કેમ કે લોકો અત્યારે એટલું બધું સોશિયલ મીડિયા યુથ થઈ ગયું છે કે આને આવું મૂક્યું તો એની કમ્પેરિઝનમાં હું બી આવું મૂકું. અરે પણ તમે સામે તમારી સેફટી જો, ક્યારેક તમે ફસાશો તો એ તમારો પર્ટિક્યુલર વ્યક્તિ કે પર્ટિક્યુલર ફ્રેન્ડ તમને હેલ્પ કરવા નહીં આવે. એટલે જેટલું તમે પોતે એલર્ટ ને વિજિલન્ટ રહેશો એટલું તમારા માટે સારું છે. બેન્કિંગમાં ડિજિટલ અરેસ્ટ હોય કે મોબાઈલમાં તમારી સાથે ડિજિટલ અરેસ્ટ હોય, કેમ કે અત્યારે એટલા બધા જે છે કોલ્સ આવે છે કે જેમાં હની ટ્રેપ થાય છે. તો આ બધી વસ્તુ જે છે એ તમે પોતે વિજિલન્ટ રહેવા જોઈએ. કેમ, અને સાથે સાથે હું આપના માધ્યમથી એ બી કહેવા માંગીશ કે મહેરબાની કરીને આ ચર્ચા તમારા જે અત્યારના યંગસ્ટર્સ છે, ટીનેજર્સ છે, કેમ કે અત્યારે સોશિયલ મીડિયામાં જ્યારે આ કોરોના પીરિયડ આવ્યું હતું ત્યારથી જે છે ભણવાનું બધું જ મોબાઈલ પર થઈ ગયું છે. એટલે નાના નાના 9-10 યર્સના જે છોકરાઓ છે એને બી મોબાઈલ આપી દેવામાં આવ્યા છે. તો આવી બધી જે છે તમે ટીવીમાં કોઈ બી અથવા તો તમે કોઈ બી જગ્યાએ જાઓ છો તો આવી અવેરનેસ આપો. જ્યારે ફેમિલી ગેધરિંગ હોય ત્યારે બધા જ યંગ છોકરાઓ હોય તો એને આ બધી વસ્તુથી અવેર કરો, કેમ કે આ બધી વસ્તુ અત્યારે ખૂબ જરૂરી છે. કેમ કે નાનપણમાં, ચાઇલ્ડહુડમાં બી જે છે બચ્ચાઓ આનો શિકાર થાય છે અને પછી ડિપ્રેશનમાં જતા રહે છે. તો એને ડિપ્રેશનમાંથી બહાર લઈ આવવા, કેમ કે એ લોકોને સોસાયટીનો ડર હોય છે, સોશિયલ સ્ટિગ્મા, સામાજિક કલંકનો ડર હોય છે, મા બાપને બી કહી નથી શકતા. અને અત્યારે એવી ગેમ્સ આવી ગઈ છે જેમાં તમને પોઈન્ટ્સ લેવા હોય તો તરત તમે એમાં પે ઉપર ટચ કરો એટલે પર્ટિક્યુલર મા બાપના મોબાઈલમાંથી રમતા હોય તો તરત એના મોબાઈલમાંથી જે છે પૈસા ઉડી જાય છે. 5,000 તો ઉડે છે. અથવા તો એનું ક્રેડિટ કાર્ડ લિંક કરેલું હોય છે તો એ ક્રેડિટ કાર્ડની જે લિમિટ હોય છે પેમેન્ટની 3 લાખ, 4 લાખ, 5 લાખ એ બધા ઉડી જાય છે. એટલે આ બધી વસ્તુમાં સિક્યોરિટી બહુ જ જરૂરી છે. અને આવી નાની નાની ઝીણવટતાપૂર્વક જો તમે વિજિલન્ટ અને એલર્ટનેસ રાખશો તો આ બધાથી બચી શકશો. જી, નિર્મિતભાઈ પાસે આવીશ કે નિર્મિતભાઈ, સાયબર ની દુનિયામાં આ રીતના ઠગવાના કેસો ઘણા વધી ગયા છે અને લોકો ટ્રેપમાં આવી જાય છે. યંગસ્ટર કે સિનિયર સિટીઝન, એમાં લોકો કહે છે કે સિનિયર સિટીઝન સૌથી વધુ ટ્રેપમાં આવી જાય છે. કારણ શું હોઈ શકે? અને બીજું મહત્ત્વનો સવાલ એ છે કે અત્યારે જે કોલ સેન્ટરો ચાલે છે અને કોલ સેન્ટરોના માધ્યમથી લોકોને ધમકાવવાનો, ડરાવવાનો જે પ્રયાસ થાય છે અને પૈસા પડાવવાનો કોશિશ થાય છે. મને યાદ છે કે અમદાવાદમાં એક કોલ સેન્ટર એવું પકડાયું હતું જે અમેરિકનોને ફોન કરીને એમના બેંક એકાઉન્ટની બાબતમાં એમને ધમકાવીને એ ડોલર કમાતા હતા. અને આ પ્રકારના કોલ સેન્ટર અમદાવાદમાં ચાલતા હતા, જે અમેરિકનોને અને બ્રિટનના લોકોને ધમકાવીને પડાવતા હતા. આપણા ત્યાં પણ એ લોકો એનો ઉપયોગ કરતા હતા. આવા કોલ સેન્ટરો શરૂ કરતા પહેલાં પોલીસની પરવાનગી લેવી ફરજિયાત બનાવવી જોઈએ કે કેમ? પદ્મકાંતભાઈ, તમારો પહેલો પ્રશ્ન આપનો છે કે યંગસ્ટર અને ઓલ્ડ એજના લોકો સિનિયર સિટીઝન સાથે વધારે થાય છે. એની પાછળના બે કારણ છે. પહેલું કારણ કે યંગસ્ટર પાસે જેટલી ટેકનોલોજી વિશે અવેરનેસ હોય છે એના કરતા ઓલ્ડ એજ સિનિયર સિટીઝન પાસે ઘણી ઓછી હોય છે. હજી એ જે ઓલ્ડ એજ સિનિયર સિટીઝન લોકો છે એ ટેકનોલોજીને પૂરી રીતે સમજ્યા નથી અને એને વાપરી નથી શકતા સંપૂર્ણ રીતે. જ્યારે યંગસ્ટર્સમાં એવું છે કે આપણે ગુજરાતી સાદી ભાષામાં કહીએ ને કે મોબાઈલ મચેડતા રહે. એ લોકો મચેડવું એવું કે મોબાઈલ મચેડે છે, એટલે એમને ટેકનોલોજી બધી ખબર પડી જાય છે શું સાચું છે શું ખોટું છે. બીજું કારણ કે યંગસ્ટરના પાસે બેંક ખાતામાં પૈસા હોય નહીં એટલા, જ્યારે જે સિનિયર સિટીઝન છે એની પાસે આખી જિંદગીની કમાણી હોય. રહી વાત જે ફ્રોડ કરવાની, કોલ સેન્ટરની આપે વાત કરી અને બીજા ઘણા બધા એ પ્રકારના ફ્રોડ ચાલે છે. હા, ઇન્ડિયાથી અમેરિકા થતા હતા, હવે ગ્લોબલ થઈ ગયું છે. આખી દુનિયામાં ગમે ત્યાં બેઠા બેઠા બીજા કોઈ પણ દેશની અંદર ફ્રોડ થઈ શકે છે. પણ અહીંયા જ સરકારનો રોલ આવે છે, અહીંયા જ ટેકનોલોજીનો રોલ આવે છે. સરકારે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કરવું જોઈએ. આપણે હમણાં વચ્ચે તમને યાદ હોય તો ગયા વર્ષે એક ડિબેટ કરી હતી પેગાસસ ઉપર,
જો પેગાસિસ જેવા સોફ્ટવેર અવેલેબલ હોય અને જો આવા જાસૂસી સોફ્ટવેર આવા ફ્રોડસ્ટર્સના ફોનમાં જઈ શકે એવી કઈ વ્યવસ્થા થઈ શકે તો બધા જ ફ્રોડસ્ટર પકડાઈ જાય અને એમને સજા પણ થાય. પણ તકલીફ એ છે પદ્મકાંતભાઈ કે આવા પેગાસિસ જેવા જાસૂસી સોફ્ટવેરનો ઉપયોગ ના આતંકવાદી પકડવામાં થાય છે કે ના આવા ફ્રોડસ્ટર પકડવામાં થાય છે, પણ જે આરોપ લાગે છે એ પ્રમાણે નેતાઓની જાસૂસી કરવામાં થાય છે. એટલે ટેકનોલોજીનો સાચો ઉપયોગ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા થાય અને આવા બીજા સોફ્ટવેર ડેવલપ કરવામાં આવે જાસૂસી સોફ્ટવેર કે જે ફ્રોડસ્ટરની જાસૂસી કરે અને એમને પકડાવે તો ચોક્કસથી બધા જ ફ્રોડસ્ટર પકડાઈ શકે છે. બધા તો ના કહીએ પણ મોટા ભાગના પકડી શકે છે. અને આજની તારીખમાં જેટલા ફ્રોડસ્ટર પકડાય છે ને પદ્મકાંતભાઈ, એ એવા પકડાય છે જે કાચા ખેલાડી હોય છે. જે પાક્કા ખેલાડીઓ છે ને એ જલ્દી પકડાતા નથી. એટલે ઘણા બધા મુદ્દા છે આની અંદર. લોકોએ જાતે જ સતર્ક રહેવું પડશે અને પોતાની મૂડીને બચાવીને રાખવી પડશે. અને હું એક બીજી વાત પણ કહું પદ્મકાંતભાઈ, આને એક અલગ રીતે રિસ્ટ્રિક્શન તરીકે ના લેવી જોઈએ, પણ એવી રીતે કે દરેક પરિવારની અંદર એક વ્યક્તિ એવી હોય કે જેને ટેકનોલોજીની સારી સમજ હોય, તો એ વ્યક્તિએ ફેમિલીના દરેક વ્યક્તિને સતર્ક તો કરવા જ જોઈએ, પણ બને ત્યાં સુધી બાકીના દરેક વ્યક્તિ ફેમિલીના છે એ લોકોના ક્રેડિટ કાર્ડ પ્રોપર જો શક્ય હોય તો લેવા જ ના જોઈએ. અકાઉન્ટ્સની અંદર મોટા પૈસા રાખતા હોય તો ના રાખવા જોઈએ. એવી વ્યક્તિ ફેમિલીમાં હોય કે જેને ટેકનોલોજીની સંપૂર્ણ સમજ હોય અને જેને હોય કે ભાઈ મને કોઈ ફ્રોડસ્ટર પકડી શકશે નહીં, કે હું કોઈની જાળમાં ફસાઈશ નહીં. જેમ કે હું પોતાની જાતને માનું છું કે એટલો હોશિયાર છું નહીં, પણ એટલી મને ખબર પડે છે કે હું નહીં પકડું, તો કંટ્રોલ શું મારી પાસે રાખું છું. એ રીતે ફેમિલીમાં દરેક એક વ્યક્તિ એવી હોય જેને ટેકનોલોજીની સમજ હોય, મોટા ભાગના કંટ્રોલ્સ એને રાખવા જોઈએ. એની પાછળનું કારણ એ છે કે તમારી પાસે એ હોવું જોઈએ. એક બેઝિક વસ્તુ છે. એક મારો ફેમિલીનો જ કિસ્સો કે મારી વાઈફને એક મેસેજ આવ્યો હતો કે તમારું BSNL નું કાર્ડ KYC ના કારણે આજે બંધ થઈ જશે, ટ્રાયનો ઓર્ડર છે. અને સર BSNL ના લેટર હેડ ઉપર આખો મેસેજ હતો. એટલે એમાં લખ્યું હતું કે તમે આ નંબર ઉપર કોલ કરો અને તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ એ નંબર ઉપર વોટ્સઅપ કરો. તમારા વાઈફાઈ નંબર પર ફોન કર્યો, ભૂલથી કરી નાખ્યો હતો. તો એને એવું કીધું કે તમે આધાર કાર્ડ ને પાન કાર્ડ વોટ્સઅપ કરી દો. એટલે મારા વાઈફ કે હું ઓફિસમાં આવીને આપી જવું તો કે ના તમે વોટ્સઅપ કરો, શું કરો ધક્કો ખાવા છે. મારા વાઈફે મને ફોન કર્યો. મેં કીધું ફ્રોડ છે, ચિંતા ના કર, ભલે કાર્ડ બંધ થઈ જાય, 2 દિવસ પછી ચાલુ કરાવી દઈશું. કોઈ કાર્ડ બંધ નતું થયું, કશું જ નતું થયું. એટલે આવી તકેદારી દરેકે રાખવી પડશે. અને ફેમિલીની અંદર જે વ્યક્તિ હોશિયાર હોય, વધારે ટેકનોલોજી જાણતો હોય, એને બધાને અવેર કરવા પડશે. પદ્મકાંતભાઈ જી, કેવુરભાઈ પાસે હું આવીશ. કેવુરભાઈ, આ પ્રકારના ફ્રોડ થતા રહે છે અને સાયબરની દુનિયામાં જેમ જેમ ડિજિટલ મીડિયા આગળ વધતું જાય છે, ડિજિટલ યુગ આગળ વધતો જાય છે, એમ સાયબરના વધતા જાય છે. પરંતુ મહત્ત્વનો પ્રશ્ન એ છે કે કોઈક એવી એપ્લિકેશન ખરી કે કોઈ વ્યક્તિ આપણને ધમકાવે, ફોન કરીને ધમકાવે, કે એનું લોકેશન જાણી શકાય કે ક્યાંથી ધમકાવી રહ્યો છે અને એકચ્યુઅલ નંબર આપણી પાસે એનો આવી શકે એવી ટેકનોલોજી જો ન હોય તો પોલીસે અથવા તો સરકારે આવી ટેકનોલોજી ડેવલપ કરીને આવા ગુનેગારોને પકડવા માટેની એક જાળ વિછાવી જોઈએ, એમ નથી લાગતું? બહુ સાચી વાત છે આપની. તંત્ર પાસે તમામ વસ્તુઓ અવેલેબલ છે પદ્મકાંતભાઈ. તમે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ ખોલો, ફેસબુકનું અકાઉન્ટ ખોલો, એ ક્યાંથી ઓપરેટ થઈ રહ્યું છે, એનું લોકેશન શું છે, તમે કોલ કરી રહ્યા છો તો એનું એક્ઝેક્ટ લોકેશન શું છે, આ તમામ વસ્તુઓ તંત્રની પાસે એવા વેબસાઇટ, એવા માધ્યમો છે કે વિધિન અ સેકન્ડ, ફ્રેક્શન ઓફ સેકન્ડ્સમાં આ તમામ વસ્તુઓ એ લોકો જાણી શકે છે. અને એ લોકો પાસે મોટા ભાગની બધી જ ટેકનોલોજીઓ છે. વાત છે ઇમ્પ્લિકેશનની. એનું એપ્લિકેશન નથી થયું, એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થઈ રહ્યું. તકલીફ આટલી જ છે. એને જે નીચેના લેવલે સુધી લઈ જવાનું હોય, કે એને જેટલું સરળ બનાવવાનું હોય, એના માટે આજે ડેડિકેટેડલી તમારી પાસે સાયબર ફ્રોડ થાય તો દરેક પોલીસ સ્ટેશનમાં બધાને ખબર છે કે થઈ રહ્યા છે. તમે ટેમ્પરરી કોઈ પોલીસ સ્ટેશનમાં કેમ એક સાયબરનો એક અલગથી સેલ ના રાખી શકાય કે ભાઈ તમારી પાસે સાયબરની ફરિયાદ થઈ છે તો તમે આ વસ્તુઓ અહીંયા જઈને સીધી કમ્પ્લેન કરી શકો છો. વસ્તુ શું છે, કોલ સેન્ટરમાં ફોન કરવાથી એ લોકો કોઈ રિસ્પોન્સ જ નથી આપતા. એમની અચ્છા એવું બી નથી, એ બી તમને ખાલી શું જાણકારી આપશે, તમે ફલાણી જગ્યાએ જઈને ફલાણું આ કરી લો. એ તમને જે 2-4 સ્ટેપ જે વેબસાઇટ ઉપર લખેલા છે,
ભણેલો ગણેલો માણસ એ વેબસાઇટ પર જઈને વાંચી શકે છે, એની એ જ વસ્તુઓ બેઠે બેઠી એ તમને કહી દેશે. પણ એ લોકો ના કોઈ કમ્પ્લેન લઈ શકે છે, ના કોઈ તમને કમ્પ્લેન નંબર આપી શકે છે કે ના ભાઈ તમારી કમ્પ્લેન અહીંથી રજીસ્ટર કરી રહ્યા છીએ. કમ્પ્લેન લેવામાં જ માનતા નથી. તકલીફ આ છે. બીજી વસ્તુ કે તંત્ર પાસે, મેં આપને જેમ કહ્યું કે આપનો મોબાઈલ ક્યાંક ખોવાઈ ગયો, જો IMEI નંબર હોય તો ગવર્મેન્ટના, જો તમારી પાસે કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ સારી ઓળખાણ હોય, એટલે અલ્ટિમેટલી બધાને, જો આ સામાન્ય તમામ લોકો માટે થવું જોઈએ. આવા પેડ વર્ઝન્સ હોય છે, પેડ વર્ઝન બી મળી જતા હોય છે, એવું બી નથી, પણ એ એટલા કારગર નથી હોતા જેટલું જે તંત્ર પાસે બહુ જ વિકસિત, બહુ જ એડવાન્સ લેવલના સાધનો છે. પણ જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન થશે તો જ આ બધી વસ્તુ સરળતાથી થઈ શકશે અને બહુ ઇઝીલી થઈ શકશે. આમાં કોઈ જ રોકેટ સાયન્સ નથી. વાત છે કે એનો અંદરથી એ આવવું જોઈએ કે ના, મારે આ વસ્તુ કરવી છે, ગવર્મેન્ટે આ લોકોને સરળતા આપવા માટે આ બધી વસ્તુઓ કરવી છે, એવું અત્યારના રોજબરોજના કામમાંથી જ પોલીસને ઊંચા નથી આવવા દેતા. તો અલ્ટિમેટલી આ બધી વસ્તુઓ એડવાન્સ વર્ઝનો એમની પાસે હોઈ જ ના શકે, કામ ના કરી શકે. બાકી આજે કોઈ પણ તમારી પાસે તમે કોઈ પણ વસ્તુ ફ્રોડ કરીને ગયા હો, તમે સામાન્ય કોઈ પણ તમારી પાસે તમે કોઈ પણ વસ્તુ કરીને ગયા હો, તમે કોઈ ગુનો કરીને ગયા હો, તો તમને પકડવા હોય તો ગવર્મેન્ટને કોઈ પણ સમય ના લાગે, કારણ કે એમની પાસે તમામ વસ્તુઓ છે. એટલે વસ્તુ મેં આપને કહ્યું એમ સામાન્ય લોકો માટે ઓપન નથી. અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું, પોલીસ સ્ટેશનમાં કોણ લોકો આને સાચવશે, એની કોઈ જે હેરાર્કી હોવી જોઈએ, એનો કેસ ધારો કે અહીંયા સોલ્વ ના થયો તો એની ઉપર શું થાય, એને શું એક્શન લઈ શકાય, આ તમામ વસ્તુઓની એક SOP હોવી જોઈએ, જે આજે ગવર્મેન્ટની કોઈ SOP છે નહીં. અને વસ્તુઓ બહુ ઇઝી વસ્તુઓ જે છે. રીતે મહિલાઓની એની આબરૂ પર કોઈ હાથ ન મૂકી જાય એ માટે મહિલાઓ માટે એક અલગ પોલીસ સ્ટેશન ઊભા કરવામાં આવે છે, મહિલા પોલીસ સ્ટેશન કે છે, જેથી કે એને રજૂ કરેલી માહિતી અને જે કંઈ પુરાવા, આધાર પુરાવા હોય એ ટોટલ પ્રાઇવસી જળવાઈ રહેવી જોઈએ. સાયબર પોલીસ સ્ટેશન આ પ્રકારના ઊભા થવા જોઈએ કે સાયબર ક્રાઇમને લગતા પોલીસ સ્ટેશન ઊભા થવા જોઈએ. અને બીજું કે અદાલતો પણ મહિલાઓ માટે સ્પેશિયલ ચાલે છે, તો સાયબર ક્રાઇમને સમજી શકે, એમના ફ્રોડ કરવાની મોડસ ઓપરેન્ડીને સમજી શકે એ પ્રકારનો સેલ ઊભો કરીને અલગથી અદાલત ઊભી કરવી જોઈએ. માનો છો આપ? જી, હું આપની વાત સાથે સર સહેમત કરું છું, કેમ કે જે રીતે મહિલાઓ ઉપર ગુનાઓ વધતા જાય છે, એવી રીતે મહિલાઓને જે છે ગેરરીતે અથવા તો ખોટી રીતે દબાવવામાં આવે છે. અને જો સર, એમાં એવું છે કે જે મહિલાઓના કોન્ટેક્ટ હશે અથવા તો જે મહિલાઓ કોઈ પોસ્ટ સારા ડેઝિગ્નેશન ઉપર હશે તો એ આ વસ્તુથી નથી ડરવાની. પણ જ્યારે કોઈ સામાન્ય જગ્યાની અથવા તો વિલેજ હોય, તાલુકા હોય અથવા તો નાનું એવું ટાઉન હોય, ત્યાંની મહિલાઓ અથવા તો જેને હોમ મેકર કહેવાય છે, જેની આગળ પાછળ કોઈ નથી અથવા તો ઘરે કોઈ એવું મેલ મેમ્બર સ્ટ્રોંગ નથી અથવા ઘરે કોઈ બીજું કમાવા વાળું નથી, જ્યારે આ સિંગલ લેડી અથવા તો વિડોડ લેડી હોય છે, ત્યારે એના ઉપર આવી જ્યારે સિચ્યુએશન આવી જાય છે ને, ત્યારે ડરતી હોય છે. તો ચોક્કસપણે મહિલાઓ પોલીસ સ્ટેશન છે ત્યાં મહિલાઓ માટે સાયબર ક્રાઇમ સેલ અલગથી કરવામાં આવે તો વધુ સારું રહેશે. કેમ કે ક્યારેક કંઈક આવી વસ્તુ બનતી હોય છે તો સામાજિક કલંક, સોશિયલ સ્ટિગ્માના કારણે જે છે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં જવાથી કેટલાક એવી પણ ધમકી આપવામાં આવે છે, તમારી અંગત ક્ષણોનો વિડીયો ઉતરી ગયો છે અને હું સોશિયલ મીડિયા પર મૂકી દઈશ. આ એક જ એક્ઝેક્ટલી, હા, બસ આ જ વસ્તુ જે છે એના કારણે જે છે સર, અને ખરેખર અમુક મહિલાઓને ખબર બી નથી કે આજે એની બાજુમાં મહિલા પોલીસ સ્ટેશન નથી તો એના નિયર બાય, હવે તો એવું નથી, હવે તો તમે એનીવેર આખા ઇન્ડિયામાં ક્યાંય પણ હોય તમારી FIR નોંધી શકે છે, નવા કાયદા પ્રમાણે એવું આવી ગયું છે. પણ પહેલા એવું હતું કે તમારે લોકોને જે નિયર બાય પોલીસ સ્ટેશન છે ત્યાં જઈને નોંધાવવાની. તો એવા કેસીસમાં અમુક મહિલાઓને એ બી નથી ખબર કે જ્યારે તમે પોલીસ સ્ટેશનમાં વાત કરવા જાઓ છો તો ત્યાં તમારે એક લેડી પોલીસ ઓફિસર અથવા તો લેડી પોલીસ પર્સનલ હાજર હોવી જોઈએ. લેડી પોલીસ પર્સનલ હાજર હોય તો જ તમે ત્યાં એઝ અ લેડી વાત કરી શકો છો. અમુક મહિલાઓને તો એ બી નથી ખબર.
તો એના માટે જે છે સાયબર ક્રાઇમ સેલ જે છે મહિલા પોલીસ સ્ટેશનમાં હોય તો ખૂબ સારું. અને જે રીતે જુવેનાઇલ કોર્ટ છે, બાળકોની કોર્ટ છે, એવી રીતે મહિલાઓની કોર્ટ જે છે એ ઊભી કરવામાં આવે તો ખૂબ સારું રહેશે, કેમ કે હું બી આપના વિચાર સાથે સર સહેમત કરું છું. જી નિર્મિતભાઈ, આપને કંઈક કહેવું હતું. નિર્મિતભાઈ બોલવા માંગતા હતા. સમય ઓછો છે એટલે સમયની મર્યાદામાં આપની વાત કરી દો. સાહેબ, આ જે સમસ્યા છે ડિજિટલ ફ્રોડની, એનું એકમાત્ર સોલ્યુશન છે, એ છે ટેકનોલોજી. મેં જે કીધું એ પ્રમાણે, અને આને પણ આઉટસોર્સ કરવું પડશે, આનું પણ ખાનગીકરણ કરવામાં આવશે અને આવવું જ જોઈએ. હું પણ સમર્થક છું. એટલી બધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી કંપની, આઈટી કંપનીઝ છે કે જે આ ટેકનોલોજી જાણે છે, જે પોતાના કર્મચારીઓને આ ટેકનોલોજી શીખવાડેલી છે, એની ટ્રેનિંગ આપેલી છે. એટલે સરકારે આનું ખાનગીકરણ કરવું જોઈએ અને એવી મોટી મોટી આઈટી કંપનીઝને કોન્ટ્રાક્ટ આપવા જોઈએ. અભ્યાસક્રમોમાં, કોલેજોના અભ્યાસક્રમમાં પણ દાખલ કરવો જોઈએ આ વિષય. અભ્યાસક્રમમાં તો દાખલ કરવો જ જોઈએ સાહેબ, પણ આવા ડિજિટલ ફ્રોડના કેસનું ઇન્વેસ્ટિગેશન ખાનગી કંપનીઓ કરે. એટલે ખાનગી કંપનીના જે અધિકારીઓ હોય એ કરે, સરકારે જેમને નિમણૂક કરેલી હોય એ. અને ભવિષ્યમાં થશે, આનું પ્રાઇવેટાઇઝેશન થશે અને તો જ એને પકડી શકાશે. કારણ કે જે લોકો આઈટી ટેકનોલોજીના એક્સપર્ટ્સ છે, જે ખાનગી કંપનીઓમાં નોકરી કરે છે, મોટી ખાનગી કંપનીઓ છે જે એન્ટીવાયરસ બનાવે છે, આવી બધી સિસ્ટમ બનાવે છે, એન્ટી સ્પાયવેર બનાવે છે, એ લોકો આવા ફ્રોડસ્ટરને આસાનીથી પકડી શકશે. સરકારે માત્ર આવી એજન્સીઓ, આવી કંપનીઓની સાથે કોન્ટ્રાક્ટ કરવાનો છે અને એમને ઇન્વેસ્ટિગેટર બનાવવાના છે. આ બાબતમાં સરકારી તંત્ર અને સરકાર એ પોતે ધ્યાનપૂર્વક વિચારણા કરે. હવે કહેતો તો કેદીની વાર્તાઓ નથી, હવે ડિજિટલ ટોર્ચરિંગની વાર્તા આવી ગઈ છે, ડિજિટલ એરેસ્ટની વાર્તા આવી ગઈ છે. એરેસ્ટ ના કરે તો ટોર્ચર એટલું બધું કરવામાં આવે કે એને બ્રેઇન હેમરેજ થઈ જાય ત્યાં સુધી એને ટોર્ચર કરવામાં આવે. આ બધી પીડામાંથી દૂર થવા માટે સરકારે જાગૃત થવાની જરૂર છે. અહીં ચર્ચાનું સમાપન કરીએ છીએ. ત્રણેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. આ અત્યારની વાત પાવર પ્લે કાર્યક્રમમાં આવતીકાલે એક નવા વિષય સાથે ફરી મળીશું મિત્રો. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.